એને લીલું મરચું ભાવતું એટલે તો લાલ મરચું નથી લેતી, ને તો રોજે લાલ મરચું લીલું મરચું શેકેલું લે છે, પણ આજે નથી લેતી. જો આજે અમારા ઘરે બન્યું છે રોટલીનું શાક, જે છાશમાં વઘારીને બનાવે ને રોટલીનું શાક. દરરોજ બધા એમ કે તમે બહુ સારું સારું ખાવ છો, એટલે આજે રોટલીનું શાક બનાવ્યું. જે વધેલી રોટલી હોય ને એને છાશમાં વઘારીને બનાવે. અમે લોકો તો સ્પેશિયલ રોટલી બનાવી પછી બનાવ્યું છે, અમને મન થયું હતું ખાવાનું એટલે. પણ એકચ્યુઅલ રેસીપી આની આ છે. અને ઘણા અલગ અલગ નામ હોય છે. અમે એક વાત કરતા હતા કે શું અલગ અલગ નામ હોય છે, તો બધાને પૂછીએ કે આજે શું નામ હોય. તને ખબર છે ને શું નામ બીજું હોય છે? મમ્મી તને ખબર છે ને શું નામ બીજું છે? વઘારી રોટલી. મને ખબર છે ત્યાં સુધી રોટલીનું શાક એવું તને કે આપણામાં, આપણે કાઠિયાવાડી એવું કે રોટલીનું શાક છાશમાં વઘારેલું. તો જેને ખબર હોય આનું શું નામ છે અલગ અલગ, જરા કોમેન્ટ કરજો કે આ જે છાશમાં વઘારી રોટલીનું શાક બનાવે એને શું નામથી બોલાય, તો કોમેન્ટ કરો. ચાલો બધા જોઈએ કેટલા અલગ અલગ નામ હોય. સાથે શેકેલા લાલ મરચા.